નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી। ઓલપાડ શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર તથા આયુષ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ ઓલપાડ તાલુકાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આ વર્ષે યોગ દિવસની થીમ સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ રાખવામાં આવી હતી। કાર્યક્રમ અંતર્ગત તમામ શાળાઓમાં વહેલી સવારે 6:30 કલાકે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું યોગ સંગમ લાઈવ સંબોધન નિહાળવામાં આવ્યું હતું। ત્યારબાદ કોમન યોગા પ્રોટોકોલ મુજબ 45 મિનિટનું સામૂહિક યોગ સત્ર યોજાયું હતું। આ યોગ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા શાળાના વ્યવસ્થાપન સમિતિના સભ્યો, એનસીસી સ્વયંસેવકો, વાલીઓ તેમજ ગામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, બીઆરસી કોઓર્ડિનેટર અને સીઆરસી કોઓર્ડિનેટરોએ પણ વિવિધ શાળાઓની મુલાકાત લઈ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા હતા। યોગના મહત્વ અને તેના ફાયદા જાગૃતિ ફેલાવવા માટે કેટલીક શાળાઓમાં ચિત્ર સ્પર્ધા, નિબંધ લેખન અને વક્તૃત્વ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તમામ શાળાઓ દ્વારા યોગ સંગમ પોર્ટલ પર કાર્યક્રમની નોંધણી કરી ફોટોગ્રાફ અપલોડ કરવામાં આવ્યા હતા। આયુષ મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ શાળાઓમાં બેનર અને પોસ્ટર લગાવી યોગ પ્રત્યે જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ અને ગામજનોના યોગ પ્રત્યે ઉત્સાહ અને સકારાત્મક વાતાવરણ જોવા મળ્યું હતું। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ હરિકૃષ્ણ ભટ્ટ, સુરત, ઓલપાડ।